બાળકના ટેમ્પર ટેન્ટ્રમ્સ પાછળ કયા કારણો જવાબદાર હોઈ શકે? તો સૌથી મહત્વનું અને સામાન્ય કારણ કે બાળકની બેઝિક નીડ્સ એ જ્યારે ના સંતોષાય, જેમ કે પૂરતી ઊંઘ ના થઈ હોય, ભૂખ લાગી હોય, થાક લાગ્યો હોય, અથવા તો માતા પિતાનું જેટલું અટેન્શન મળવું જોઈએ એટલું ના મળે, બાળકને એવું ફીલ થાય કે પોતાને કોઈ સમજી નથી શકતું. ઘણી પરિસ્થિતિમાં બાળક ઓવર સ્ટિમ્યુલેટેડ ફીલ કરે છે, જેમ કે વધુ પડતી ભીડભાડ, વધુ પડતો ઘોંઘાટ, ક્યારેક એક કરતાં વધુ સૂચનાઓ એક સાથે બાળકને આપી દેવામાં આવે કે એક કરતાં વધુ કામ સોંપી દેવામાં આવે, ત્યારે બાળકની નર્વસ સિસ્ટમ એ હેન્ડલ નથી કરી શકતી અને ઓવર સ્ટિમ્યુલેટ થઈ જાય છે. આ સિવાય 2 થી 5 વર્ષનો સમયગાળો એવો છે બાળક માટે કે જ્યારે એ ઈચ્છે છે કે વસ્તુઓ, પરિસ્થિતિઓ એના કંટ્રોલમાં હોય, એમની ચોઇસીસને મહત્વ આપવામાં આવે અને પોતાને એક ઇમોશનલ સેફટી અને સિક્યોરિટી ફીલ થવી જરૂરી છે. ઘણીવાર બાળકને મોબાઈલ સ્ક્રીનનું એડિક્શન થઈ ગયું હોય અને એ ના મળે, તો આ બધા એવા કારણો છે કે જેને કારણે ટેમ્પર ટેન્ટ્રમ્સ થઈ શકે. આ સિવાય આપણે બધા જાણીએ છીએ કે 2 થી 5 વર્ષના બાળકની શાબ્દિક ભાષા કે પછી લાગણીઓને એક્સપ્રેસ કરવાની, એમને સમજવાની, એમને હેન્ડલ કરવાની આવડત એક એડલ્ટમાં જેટલી ડેવલપ થયેલી હોય એટલી બાળકમાં ડેવલપ થયેલી નથી હોતી. અને એટલા માટે જ બાળક ઘણીવાર ગુસ્સા કે જીદ દ્વારા એ પોતાની લાગણીઓ વ્યક્ત કરતો હોય છે. તો આ બધા જ કારણો ટેમ્પર ટેન્ટ્રમ્સ પાછળ જવાબદાર છે.